નમસ્કાર, બિઝનેસ પ્લસ સાથે હું છું અન્વી। બિઝનેસ બુલેટિનની વાત કરીએ તો વીકલી એક્સપાયરીના દિવસે ભારતીય શેર બજારમાં મજબૂતી જોવા મળી। વૈશ્વિક માર્કેટમાંથી મળેલા સંકેતોની પાછળ રોકાણકારોએ ખરીદારી કાઢી હતી। સેન્સેક્સ પહેલીવાર વધી 75,000ને પાર બંધ થયો, જ્યારે નિફ્ટી કારોબાર દરમિયાન 22,750ને પાર પહોંચ્યો। ઇન્ટ્રાડેમાં નિફ્ટી ઇન્ડેક્સ 22,775ની નવી ટોચ ઉપર જોવા મળ્યો। બ્રોડર માર્કેટમાં પણ ખરીદારીભર્યું વલણ જોવા મળ્યું। બીએસઈનો મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં અડધાથી પોણા ટકા સુધારો જોવા મળ્યો। આ તેજીના પગલે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 2.13 લાખ કરોડ રૂપિયાનો વધારો નોંધાયો। કારોબાર દરમિયાન સરકારી બેંક, ઓઇલ એન્ડ ગેસ, એફએમસીજી કંપનીઓના શેર્સમાં સૌથી વધુ તેજી જોવાઈ, જ્યારે ઓટો અને યુટિલિટી કંપનીઓના શેર્સમાં નરમાશ રહી। દિવસના અંતે સેન્સેક્સ 0.47% અને નિફ્ટી 0.41% વધી બંધ આવ્યો। સેન્સેક્સ 354.45 પોઈન્ટ વધી 75,038.15 પોઈન્ટ પર બંધ રહ્યો હતો। નિફ્ટી 111.05 પોઈન્ટ વધી 22,753.80 પોઈન્ટ પર બંધ રહ્યો હતો। આજના હીરો શેર્સની વાત કરીએ, જેમાં કોલ ઇન્ડિયામાં ₹16.50નો વધારો થયો। આ શેર ₹456.35 પર બંધ રહ્યો। બીપીસીએલમાં ₹19નો વધારો થયો। આ શેર ₹604.75 પર બંધ થયો। કોટક મહિન્દ્રામાં ₹45.35નો વધારો થયો। આ શેર ₹1,825.95 પર બંધ થયો। આઈટીસીમાં ₹10.60નો વધારો થયો। આ શેર ₹436.95 પર બંધ રહ્યો। ઝીરો શેર્સમાં એચડીએફસી લાઈફમાં ₹12.45નો ઘટાડો થયો। આ શેર ₹621.50 પર બંધ રહ્યો। સિપ્લામાં ₹27.35નો ઘટાડો થયો। આ શેર ₹1,422.95 પર બંધ રહ્યો। ડિવિઝ લેબ્સમાં ₹65.85નો ઘટાડો થયો। આ શેર ₹3,739.10 પર બંધ રહ્યો। મારુતિ સુઝુકીમાં ₹205.25નો ઘટાડો થયો। આ શેર ₹12,682.75 પર બંધ રહ્યો। તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે કુબરજી સ્ટોક્સના ઇક્વિટી રિસર્ચ હેડ રવિભાઈ દિયોરા। રવિભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। રવિભાઈ, માર્કેટમાં ખરીદારી આગળ વધતા સેન્સેક્સ અને નિફ્ટી નવી ટોચ પર બંધ થયા। સેન્સેક્સે 75,000નું લેવલ કુદાવ્યું છે। શું કહેશો માર્કેટના મોમેન્ટ અંગે? ઝડપથી જે માર્કેટની મોમેન્ટમ છે એ થોડી સ્ટ્રોંગ રહી છે। એમાં પણ જોઈએ તો જે રિકવરીની સાઇન બની છે એ રિકવરીની સાઇન છે એ બેઝિક માર્કેટમાં હેવી વેટના રિઝલ્ટ સિઝનની પહેલાની જે એક્યુમ્યુલેશન છે સાથે ફંડ ફ્લોના જે આજે આંકડાઓ છે એમાં પર્ટિક્યુલર ઇક્વિટી બેઝ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં જો તો 22,000 કરોડથી વધારે એસઆઈપી ના પૈસા આવે છે। તો પેસિવ મની ભારતીય માર્કેટમાં ઘણું આવી રહ્યું છે। સતત ભારતીય માર્કેટમાં ઇન્ફ્લો છે અને આવતીકાલે માર્કેટ ક્લોઝ છે તો માર્કેટ થોડું આજે સબડ્યુડ રહ્યું। હાલાકી નિફ્ટી બેંક નિફ્ટીની આજે સાથે એક્સપાયરી હતી એના હિસાબે થોડું શોર્ટ કવરિંગ આજે બેન્કિંગ અને ફિનાન્શિયલ સ્ટોક્સમાં પણ જોવા મળ્યું, પરંતુ આમ જોઈએ તો મેજરલી સબડ્યુડ હતું ટ્રેન્ડ। રેકોર્ડ પર રેકોર્ડ બની રહ્યા છે, પરંતુ જે મોમેન્ટમ છે એ હવે આવતા શુક્રવારથી કન્ટિન્યુ ચાલુ થશે, કારણ કે આજે સાંજે યુએસના સીપીઆઈના ઇન્ફ્લેશનના આંકડાઓ, એફએમસી મીટિંગની મિનિટ્સ છે, આવતીકાલે ઈસીબી એટલે કે યુરોપિયન સેન્ટ્રલ બેંકની પોલિસી છે અને શુક્રવારે ટીસીએસના પરિણામોથી મીન્સ કે અહીંયા ઇન્ડિયામાં રિઝલ્ટ સિઝનની ઓફિશિયલ હેવીવેટ કંપનીઓથી શરૂઆત થશે। તો આઈ થિંક માર્કેટનું ફોકસ હવે મલ્ટિપલ જે ઇવેન્ટ્સ આવવાની છે એ ઇવેન્ટ્સ પર હશે। થોડું સ્ટોક સ્પેસિફિક માહોલ જશે, જ્યાં ઓવર વેલ્યુએશનના પ્રશ્ન છે ત્યાં કદાચ રિઝલ્ટ બાદ થોડું નફારૂપી વેચવાલી પણ દેખાય। તો હવે થોડું એવું લાગી રહ્યું છે કે 15 થી 20 દિવસ માર્કેટ જે તેજી સતત ચાલી રહ્યું છે ત્યાંથી વોલ્ટાલિટીમાં આ જે મોમેન્ટમ છે પરિવર્તિત થઈ શકે છે। એક કોલર જોડાયા છે, જગદીશભાઈ જોડાયા છે। જગદીશભાઈ, આપનો પ્રશ્ન? હાલમાં ટાટા સ્ટીલ ખરીદી કરી શકાય કે નહીં? 165 રિસ્ક રિવોર્ડ વાઇઝ થોડું હાર્ડ છે, કારણ કે મેટલ્સના પ્રાઇસ છે વધ્યા છે। હાલાકી ફેરસના પ્રાઇસ એટલા નથી વધ્યા, એટલે કે સ્ટીલ અને અલોઇસના પ્રાઇસ એટલા નથી વધ્યા। નોન ફેરસ કોપર, ઝિંક, લીડ, એલ્યુમિનિયમના પ્રાઇસ છે એ ઘણા સારા વધ્યા છે અને એના હિસાબે તમામ મેટલ સ્ટોક છે સારું કરી રહ્યા છે। હાલાકી હજી પણ ચાઇનાના રિયલ એસ્ટેટ સેક્ટરને લઈ માર્કેટમાં હજી પણ અસમંજસ છે।
તો એ આધારિત એવું લાગી રહ્યું છે કે થોડું મોમેન્ટમ હમણે સ્ટ્રોંગ આવી ચૂક્યું છે. હવે થોડી વોલ્ટાલિટી તરફ મેટલ્સના પ્રાઇસનું મોમેન્ટમ જશે, જેના હિસાબે થોડી મેટલ સ્ટોક્સમાં વોલ્ટાલિટી વધશે. આઈ થિંક ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. એમાં 152 થી 55 એક સારો બેઝ હોઈ શકે છે. આઈ થિંક જો નીચે મળે છે અહીંથી 8-10 પોઈન્ટ, તો આઈ થિંક તમે ટાટા સ્ટીલમાં નવી ખરીદી કરી શકો છો. જો નથી મળતું તો રિઝલ્ટની રાહ જો. રિઝલ્ટ બાદ થોડું પ્રોફિટ બુકિંગ કદાચ આવી શકે, કારણ કે સ્ટીલમાં જે રીતે માર્કેટ સેલ્સને લઈને થોડું અત્યારે ઉત્સાહિત છે, પણ સામે જે રીતે માર્જિન્સ છે એ મારા હિસાબે અંડર થોડા પ્રેશર રહેશે મેટલ્સમાં. તો આટલું મોટું ઉત્સાહ હવે આ લેવલે નથી દેખાઈ રહ્યો. આઈ થિંક ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. જી, અનિલભાઈ જોડાયા છે આપણી સાથે. અનિલભાઈ, આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? અનિલભાઈ, આપને અવાજ આવી રહ્યો છે, પ્રશ્ન જણાવશો? હા બાબા, આપણે એચસીસી અને મજડોગ લઈ શકાય? એચસીસી અને મજડોગ. એચસીસી મીન્સ કે જે રીતે અત્યારે ટ્રેન્ડ બતાવી રહ્યો છે, મોમેન્ટમ બતાવી રહ્યો છે, જો શોર્ટ ટર્મનો આઉટલુક હોય તો આઈ થિંક 37-38 આસપાસ એક ખરીદીનું લેવલ બની રહ્યું છે. નીચે સ્ટોપ લોસ તમે 35 રાખો, ઉપરની બાજુ 43 થી 45 સુધીના ટાર્ગેટ એક લિમિટેડ અપસાઇડ માટે પ્લે એચસીસી માં કરવું જોઈએ. મઝગાવ ડોક સારી કંપની છે. આઈ થિંક કે આ સેક્ટરમાં એક જ માત્ર કંપની છે જે પનડુબ્બી બનાવે છે અને એક જ કંપની લિસ્ટેડ છે. શોર્ટ ટર્મમાં કોચિન શિપયાર્ડ હોય કે પછી મસ્ડોક હોય કે તમામ જે એચએલ અને બીએલ સિવાયની જે કંપનીઓ છે ત્યાં થોડું કન્સોલિડેશન થઈ રહ્યું છે. મારા હિસાબે કન્સોલિડેશન હેલ્ધી છે તેજી માટે. નીચે 2150 2140 આ એક સારો બેઝ સપોર્ટ છે. આ સપોર્ટ આસપાસ ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. 2070 નો સ્ટોપ લોસ અને ઉપરની બાજુ મને એવું લાગી રહ્યું છે કે 2420 સુધીના ટાર્ગેટ મસ્ગાવ ડોકમાં આવતા જોવા મળી શકે છે. જી, અનિલભાઈ જોડાયા છે આપણી સાથે. જે આપનો પ્રશ્ન કયો છે? પ્રશ્ન ફરી એકવાર જણાવશો? અનિલભાઈ, આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? લાગે છે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. આગળ વાત કરીએ. અન્ય કોલર છે જ્યોતિબેન જોડાયા છે. જ્યોતિબેન, આપનો પ્રશ્ન કયો છે? છવીભાઈ, અદાણી ગ્રુપમાંથી કયા શેર લેવાય? મેં અદાણી ગ્રુપનું હમણાં પ્રોજેક્ટ જોયું તો મને બહુ સારું લાગ્યું અને કામ બી ડેવલપમેન્ટ બી બહુ સારું છે. તો 2-3 વર્ષ માટે કોઈ શેર લેવા હોય તો અદાણી ગ્રુપમાંથી કયા લેવાય? અદાણી ગ્રીન, અદાણી પાવર કે કોઈ બીજા? તમારી શું સલાહ છે? આઈ થિંક કે ત્યાં જ્યાં બિઝનેસ મોનોપોલી છે ત્યાં વધારે ફોકસ રાખવું જોઈએ. આઈ થિંક જ્યાં અસેટ હેવી છે જે કંપની ઉપર એ અદાણી પોર્ટ છે. અદાણી પોર્ટ સતત રેકોર્ડ કરી રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ કાર્ગો હેન્ડલિંગ સારું થઈ રહ્યું છે. એક્સપાન્શન પણ સારું છે. અને ઇન્ડિયામાં જે રીતે ટેલિકોમમાં બે મોટી કંપનીઓ જીઓ અને ભારતી રહ્યા છે, એ રીતે પોર્ટમાં જેએસડબલ્યુ ઇન્ફ્રા અને અદાણી પોર્ટ આ બે મોટી પોર્ટ કંપનીઓ છે. આઈ થિંક બંનેમાં ખરીદી કરો, બંનેનો લાભ મળશે અને આઈ થિંક આ સેક્ટર મને સ્ટ્રોંગ લાગી રહ્યું છે. જો ઇન્ડિયાને એક્સપોર્ટ પર ફોકસ કરવો હશે, એક્સપોર્ટ એક્ટિવિટીઝ ઉપર વધારે ફોકસ કરવો હશે તો ગવર્મેન્ટ મીન્સ કે ઇન્ફ્રા ઉપર વધારે ફોકસ કરશે, પોર્ટ ઇન્ફ્રા ઉપર ફોકસ કરશે, જેનો ડિરેક્ટ બેનિફિટ છે એ આ સેક્ટરના સ્ટોક્સને મળશે. તો જો ખાલી માત્ર અદાણી પસંદગી હોય તો અદાણી પોર્ટ વધારે બેટર લાગી રહ્યો છે. અને લાંબા સમયમાં અદાણી ગ્રીન પર વધારે બેટર છે. જે રીતે અદાણી ગ્રીન એનર્જી ગ્લોબલી ટાઈપ કરી રહ્યું છે, ડોમેસ્ટિક પણ એક્સપાન્શન સારું છે. આઈ થિંક થોડું વેલ્યુએશનના આધારિત માર્કેટને ઓલવેઝ અદાણી ગ્રીનમાં કન્સર્ન રહેશે. આગળ જતા જેવું અર્નિંગ આવશે એ તમને વેલ્યુએશન્સ ત્યાં સારા પેર કરતું દેખાશે. આઈ થિંક અદાણી ગ્રીન જો ઘટાડે મળે છે 1800 આસપાસ તો એ પણ સારી કંપની ગણી શકાય. અને ત્રીજી જે છે અંબુજા સિમેન્ટ છે, અદાણી સમૂહની જ કંપની છે. કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ ચરમસીમા પર છે. જે રીતે રિયલ એસ્ટેટ કંપનીઓ, કન્સ્ટ્રક્શન કંપનીઓ પોતાના નંબર્સ આપી રહી છે તે આધારિત ત્યાં પણ સારા મોમેન્ટમ છે. તો અદાણી ગ્રુપમાં જો જવું હોય તો આઈ થિંક આ 3 કંપનીઓ અંબુજા, અદાણી પોર્ટ અને સાથે અદાણી ગ્રીન આ ત્રણેયમાં રોકાણ કરવું જોઈએ. કમ્પેરેટિવ ગ્રુપમાં સેફ કંપની દેખાઈ રહી છે. અને આ ઉપરાંત જો તમારે પોર્ટમાં થોડું એક્સપોઝર વધારવું હોય અને ત્યાં થોડું ડાયવર્સિફાય કરવું હોય તો બંને સ્ટોક અદાણી પોર્ટ અને જેએસડબલ્યુ ઇન્ફ્રા આ બંનેને 50-50% કરી અને પોતાના પોર્ટફોલિયોમાં લઈ શકો છો. જી, અન્ય કોલર છે ઘનશ્યામભાઈ જોડાયા છે. ઘનશ્યામભાઈ, આપનો પ્રશ્ન? ઘનશ્યામભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? જિંદાલ સ્ટીલ પાવર છે. આપણા સ્ટોકનું નામ ફરી એકવાર જણાવશો? જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ.
ઝડપથી જિંદાલ એન્ડ સ્ટીલ પાવર જે ફંડામેન્ટલ મેં આગળ ટાટા સ્ટીલ માટે કીધા હતા સેમ ફંડામેન્ટલ આધારિત આ જિંદાલ સ્ટીલ ચાલી રહ્યું છે. શોર્ટ ટર્મમાં જે મેટલ સેક્ટરમાં જે અક્રોસ ધ ગ્લોબ મોમેન્ટમ જોવા મળ્યું છે અને હાલાકી એ મોમેન્ટમ છે વધારે પડતું જે જોવા મળ્યું છે એ નોન ફેરસમાં વધારે છે. ફેરસના પ્રાઇસ એટલા નથી વધ્યા પરંતુ અદાણી આજે જેએસપીએલ છે જિંદાલ સ્ટીલ એના માટે એક મીન્સ કે સેક્ટર કવરેજના આધારિત ઘણા ફંડ હાઉસીસે આ સેક્ટરમાં પોતાના પ્રાઇસ ટાર્ગેટ કંપનીઓના વધારા છે. સ્ટીલમાં જવું હોય તો જેએસડબલ્યુ સ્ટીલ મને કમ્પેરેટિવ જિંદાલ સ્ટીલ કરતા વધારે બેટર લાગી રહ્યું છે. જેએસડબલ્યુ સ્ટીલ છે કમ્પેરેટિવ ઓછી ત્યાં વોલ્ટાલિટી હોય છે અને એક સ્ટ્રેન્થ આધારિત ત્યાં મૂવમેન્ટ બનતી હોય છે. આજનું જ એક્ઝામ્પલ આજે જેએસપીએલ નેગેટિવ બનાવ્યો છે પણ જેએસડબલ્યુ સ્ટીલનું ક્લોઝિંગ સારું છે. મને એવું લાગી રહ્યું છે કે તમારે ત્યાં વધારે ફોકસ કરવું જોઈએ. જો માત્ર જેએસપીએલ તમારી પસંદગી નથી તો આઈ થિંક જેએસડબલ્યુ સ્ટીલમાં ફોકસ કરો. 880 આસપાસનું ક્લોઝિંગ છે ત્યાં મને એવું લાગી રહ્યું છે કે નિયર ટર્મમાં 930 940 સુધીના ટાર્ગેટ બની શકે છે. જી સાગરભાઈ જોડાયા છે આપણી સાથે. સાગરભાઈ પ્રશ્ન જણાવશો આપનો? સર મારી પાસે હિન્દુસ્તાન કોપર ને ઝોમેટો પડ્યા છે, બેમાં નફો થાય છે તો બુક કરી લઉં કે હજી હોલ્ડ કરું? હિન્દુસ્તાન કોપર ને ઝોમેટો. હિન્દુસ્તાન કોપરમાં થોડું ઘણું નફો બાંધવાનો ટાઈમ છે. આઈ થિંક આજનો પણ જો તો 363 નો હાઈ કરીને થોડું કન્સોલિડેટ થયું. નિયર ટર્મની જે રેલી છે સ્ટીપ છે, હાલાકી જે રીતે કોપરના પ્રાઇસ વધ્યા છે એ આધારિત આ રેલી જસ્ટિફાઈડ પણ હતું પરંતુ મહત્તમ ટાઈમ આ સ્ટોક છે જે F&O બેન્ડમાં રહેતો હોય છે. આઈ થિંક કે ત્યાં મારું એવું માનવું છે કે જે તમે બે સ્ટોકની વાત કરી એમાં પર્ટિક્યુલર હિન્દ કોપરમાં અત્યારે નફો બાંધવો જોઈએ. આઈ થિંક હિન્દ કોપર 360 આસપાસ તમારે જે જો 100 શેર હોય તો એટલીસ્ટ 25 થી 30 શેરમાં નફો બાંધી લો. ઉપર 400 આસપાસ જાય તો બીજા 25-30 શેરમાં નફો બાંધો એટલે કે 50-60% જે પ્રોફિટ છે એ 400 ના લેવલ થી પહેલા ત્યાં બુક કરી લેવું જોઈએ અને બાકીના જે રેસ છે એને 342 ના લેવલનું ધ્યાનમાં રાખી સ્ટોપ લોસ અને પોતાની પોઝિશનને કેરી કરવું જોઈએ. સુરેશભાઈ જોડાયા છે. સુરેશભાઈ આપનો પ્રશ્ન? હા, મારી પાસે છે ને જી પાવર છે 460 રૂપિયાના ભાવના અને એમાં મારે વધુ રોકાણ કરવું છે. અને બીજા નંબરની અંદર કે પાવર છે 16 રૂપિયાના ભાવમાં જેમાં મને લોસ થાય છે તો એ લોસ બુક કરીને સીજી પાવરમાં શિફ્ટ થઈ ગયો. નિર્ણય સારો હોઈ શકે છે. આઈ થિંક કે સીજી પાવર કમ્પેરેટિવ બેટર કંપની છે. સીજી પાવરનો જે મેજર આગળ જતા જે ફેક્ટર જે હું જોઈ રહ્યો છું એ હશે એનું જે સેમિકન્ડક્ટર ના પ્લાન છે જે ચાલુ થવાનો છે. આઈ થિંક કે જે ગુજરાતમાં એ પ્લાન ચાલુ થશે અને હમણાં જ એમને એક મોટા મીન્સ કે અનાઉન્સમેન્ટ ઇન્વેસ્ટમેન્ટના કર્યા છે. લાંબા સમયમાં ગ્રુપ સ્ટ્રોંગ કરી શકે છે. આઈ થિંક ત્યાં ડેફિનેટલી 504 નો આજે ક્લોઝ છે. હજી પણ 642 થી 680 સુધીની એની ક્ષમતા છે જવાની. આ પ્લાન થોડું એક્ટિવ થશે તમને મોમેન્ટમ ત્યાં બિલ્ડ થતું જોવા મળશે. મારા હિસાબે જે ક્રોમ્પટન ગ્રુપ જે ઉપર આવશે આઈ થિંક એની જે લોઅર લેવલ છે એ હિસ્ટ્રી થઈ ચૂક્યું છે અને અહીંયાથી એક સારી અપસાઇડ માટે આ તૈયાર છે. તો અહીંયા તમે થોડું જો ડીપ મળે છે 460 470 તો જે તમારો પોર્ટફોલિયો છે અહીંયા શિફ્ટ કરી શકો છો. જી રમેશભાઈ જોડાયા છે. રમેશભાઈ આપનો પ્રશ્ન? સાહેબ આપણે અહીંયાથી ગાર્ડન રીચ શિપ બિલ્ડિંગ તે લઈ શકાય અહીંયા? મારા હિસાબે જીઆર શિપમાં જે મેઇન પ્રોબ્લેમ છે થોડું એનું લિક્વિડિટીનો હોય છે. આઈધર સેક્ટર સ્ટ્રોંગ છે. આઈ થિંક જે રીતે કોચિન શિપયાર્ડ ચાલે છે, જે રીતે તમામ શિપિંગ કોર્પોરેશન ને તમામ જે કંપનીઓમાં મોમેન્ટમ છે એ મોમેન્ટમ યથાવત છે. સાથે મારા મત મુજબ જો તમારે આ સેક્ટરમાં જવું હોય તો અત્યારે મને બેટર એવું લાગી રહ્યું છે કે જ્યાં ઓર્ડર ફ્લો છે ત્યાં વધારે જાઓ. જીઆરએસસી નો પણ ઓર્ડર ફ્લો સારો છે પણ કમ્પેરેટિવલી કોચિન શિપયાર્ડ છે ત્યાં મને થોડું વધારે કન્વિક્શન આવી રહ્યું છે કારણ કે જે ત્યાં ઓર્ડર્સ છે અમેરિકન આર્મીના પણ ત્યાં મીન્સ કે શિપના મેન્ટેનન્સના ઓર્ડર હોય છે. આઈ થિંક આ સેટ કમ્પેરેટિવ ફંડામેન્ટલ વાઇઝ મને બેટર લાગી રહ્યું છે. જીઆરએસસી કરતા તમે કોચિન શિપમાં પસંદગી ઉતારો 1050 1030 જેવું આવે છે તો ત્યાં ખરીદી કરતા રહો. આઈ થિંક કે જે 1000 નો બેઝ બનો રહેશે. ઉપરની બાજુ 1270-80 સુધીના ટાર્ગેટ્સ માટે આ સેટ તત્પર છે. રવિભાઈ શું નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે માર્કેટ હવે નવા લેવલ તરફ આગળ વધી રહ્યું છે? ઝડપથી માર્કેટ નવા લેવલ પર જ રહ્યું છે. પર્ટિક્યુલર જે મેં આગળ વાત કરી પેસિવ ફ્લો ઘણો સ્ટ્રોંગ છે
અને જે વચ્ચે કરન્સી ના ક્લોઝિંગના પણ ન્યૂઝ હતા કે આ કરન્સીમાં જે રિટેલ જે લોકો છે એ લોકો પોતે હવે વિધાઉટ એક્સપોઝર કામ નહીં કરી શકે, ત્યાંથી પણ એક સાઉન્ડ ફ્લો આપણને આવતો દેખાયો. ઇલેક્શનનો માહોલ છે પર્ટિક્યુલર, એને પણ માર્કેટ લિક્વિડિટીના ફેક્ટરના હિસાબે પોઝિટિવ ડિસ્કાઉન્ટ કરી રહ્યો છે. તો આ બધા ફેક્ટર અત્યારે કમ્બાઇન્ડલી હેલ્પ કરી રહ્યા છે. આ સપ્તાહના અંતથી મને એવું લાગી રહ્યું છે કે આજે તેજી છે એને બ્રેક નહીં લાગે પણ અલ્પ વિરામ જરૂરથી લાગશે. મીન્સ કે અહીંયાથી અટકી ગયું ને અહીંથી મોટું કરેક્શન એવા ચાન્સીસ નથી. થોડું અહીંથી વોલ્ટાલિટી સ્ટાર્ટ થશે, પરિણામો આધારિત વોલ્ટાલિટી રહેશે. જ્યાં જ્યાં શેર બહુ ચાલી ગયા છે, જ્યાં જ્યાં સારો નફો મળી રહ્યો છે, એટલીસ્ટ રિઝલ્ટ પહેલા નફો બુક કરતા રહો. એનું રીઝન શું છે? કારણ કે જો નફો બુક કરશો ને આ સ્ટોક વોલ્ટાલિટીના પાર્ટ રૂપે તમને નીચે મળે તો ત્યાંનું ત્યાં ઇન્વેસ્ટમેન્ટનો એક સારો ઓપોર્ચ્યુનિટી મળી જશે. મારા હિસાબે થોડું કન્સોલિડેશન જશે હવે માર્કેટમાં, તો નફો બુક કરતા રહેવું જોઈએ અને થોડી જે પોઝિશન છે એમાં કોન્ટ્રી ઓછી કરી લેવી જોઈએ. જી, કોલર જોડાયા છે, પ્રકાશભાઈ જોડાયા છે. પ્રકાશભાઈ, આપનો પ્રશ્ન. હાજી નમસ્કાર સાહેબ. આપણે મારી પાસે એક્સ્ટ્રા પોલિમર અને ઝાયડસ ટાઈપ 500 શેર જૂની ખરીદીના છે, એ રાખી મુકાય કે વેચી દેવાય? આઈ થિંક કે જે તમે ઝાયડસ લાઈફ વિશે વાત કરી રહ્યા હતા, આઈ થિંક જૂની ખરીદી હોય આ રાખવું જોઈએ. સ્ટ્રોંગ કંપની છે. ગ્રુપ તો મીન્સ કે ગુજરાતમાં તો મીન્સ આ કંપનીને તમામ લોકો ઓળખે પણ છે. આઈ થિંક કંપની સેક્ટર ઘણું સ્ટ્રોંગ કરી રહ્યું છે. તમામ ફાર્મા કંપનીઓ પોતાના રેકોર્ડ હાઈ આસપાસ ટ્રેડ કરી રહી છે. 1000 આસપાસ આ શેર કન્સોલિડેટ કરી રહ્યો છે. જો તમારો નિયર ટર્મનો આઉટલુક હોય, મીન્સ કે 2-3 મહિનાનો આઉટલુક હોય, તો આઈ થિંક 1020, 1020, 1030 આસપાસ પાર્શિયલી પ્રોફિટ બુક કરવું જોઈએ. જો તમે લાંબા સમયના આઉટલુક માટે લીધા છે, એક ટ્રેલિંગ લેવલ 962 નું ધ્યાનમાં રાખી સ્ટોકને હોલ્ડ કરો અને ઉપર 1100 સુધીના લેવલ સુધી વેઇટ કરી શકો છો. આઈ થિંક કંપની સ્ટાન્ડર્ડ છે 1000 ના પ્રાઇસે બાયબેક હતું, એટલે એ ભાવ આસપાસ અત્યારે કન્સોલિડેટ થઈ રહ્યો છે. ઓવર પીરિયડ ઓફ ટાઈમ આઈ થિંક 1000 ઉપર સ્ટેબલ થશે. તમને 1100 સુધીના લેવલ આ સ્ટોક બતાવી શકે છે. જી, નિલેશભાઈ જોડાયા છે. નિલેશભાઈ, આપનો પ્રશ્ન. નિલેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. આપણે શેરમાં એસજીએસ ટેકનોલોજી, એપીએસ માઇન્ડ અને બંધન બેંક આ ભાવે રોકાણ કરી શકાય? બંધન બેંકમાં થોડુંક કન્સર્ન છે રિસન્ટ આવે છે. આઈ થિંક કે ત્યાં થોડું હોલ્ડ કરો. આઈ થિંક નવું મેનેજમેન્ટમાં કોઈનું નામ આવવા દો. એમડીસીઓમાં કોણ હવે નવી એની બાગડોર સંભાળે છે. એપીએસ માઇન્ડમાં રિઝલ્ટ આવવા દો. ટીસીએસ ના રિઝલ્ટથી સ્ટાર્ટ થશે આ પરિણામ સિઝન, તો આઈ થિંક એકવાર આ રિઝલ્ટ આવી જવા દેવા જોઈએ. બહુ કન્સોલિડેશન થયું છે. જો ઘટાડે 767 આ એક પ્રિસાઇઝ લેવલ છે. જો આસપાસ મળે તો મારા હિસાબે નવી ખરીદી થઈ શકે છે. આ બે શેરમાં ધ્યાન રાખવું જોઈએ. બંધન બેંકમાં જ્યારે નવું એમડીસી પદની જાહેરાત થાય કે કોણ હવે નવી બાગડોર સંભાળશે, આઈ થિંક એચડીએફસી બેંકના એક સિનિયર પર્સનલ છે જેણે બંધન બેંક થોડા ટાઈમ પહેલા એને જોઈન કરી હતી. જો એમનું નામ આવી જાય છે એમાં, તો મારા હિસાબે ઘણું બેટર હોઈ શકે. લાઈક બંધન બેંકમાં બાદમાં ખરીદી થઈ શકે, પણ ત્યાં સુધી કન્ડિશનલ કોલ છે જોવું જોઈએ. અને આમાં જો ઘટાડો મળે છે એપીએસ માઇન્ડમાં 767 સુધી, તો એને ખરીદીની તક તરીકે જોવું જોઈએ. કોલર જોડાયા છે, રાહુલભાઈ જોડાયા છે. રાહુલભાઈ, આપનો પ્રશ્ન. રવિભાઈ, મારી પાસે પબ્લિક ઇસ્યુના આઈસીઆઈસીઆઈ બેંક અને યુનાઇટેડ સ્પિરિટ્સના શેર પડ્યા છે, તો બંનેમાં શું રાખવા કે કાઢી નાખવા? હાઈટેક અને આઈ થિંક તમે યુનાઇટેડ સ્પિરિટ આ બેની વાત કરી. હાઈટેક ઘણી સ્ટ્રોંગ કંપની છે. જો તમે હાઈટેક કોર્પોરેશન વિશે વાત કરી રહ્યા હતા, તો હાઈટેક ઘણી સ્ટ્રોંગ કંપની છે. આઈ થિંક ત્યાં હોલ્ડ કરવું જોઈએ. બેઝિકલી છે મીન્સ કે એમની પાસે જે ટેકનોલોજી છે એ વર્લ્ડમાં જૂજ કંપનીઓ છે જેની પાસે મીન્સ કે જે મેન ડ્રાઈવરલેસ કાર છે એ ટેકનોલોજી આ કંપનીએ ઘણી સારી રીતે વિકસિત કરી છે. અને જો આગળ ટેસ્લાના ન્યૂઝ પણ છે અને આપણી કંપનીઓ પણ આ આધારિત જો વિચારશે, આ એક બહુ ઇનોવેટિવ કન્સેપ્ટ આ કંપની પાસે છે. તો મારા હિસાબે આ કંપની સતત આના હિસાબે થોડીક ફોકસમાં રહી છે. તો જો આ શેર હોય તો ત્યાં હોલ્ડ કરો. યુનાઇટેડ સ્પિરિટ્સમાં આજનું જે બ્રેકઆઉટ છે, આજનું જે ક્લોઝિંગ છે, એ ક્લોઝિંગ ઘણા ટાઈમ પછીનું એક બેટર લેવલ પરનું ક્લોઝિંગ છે. રિઝલ્ટ પહેલા જરૂરથી આપણે અહીંયાથી નફો બુક કરી લઈશું. એના પરિણામોની ડેટા આવે અને પરિણામો એકવાર આવી જાય એ પહેલા આપણે એને નફો બાંધી લઈશું. અત્યારે યુનાઇટેડ સ્પિરિટ્સમાં હોલ્ડ કરો. આજના ક્લોઝિંગ આધારિત એવું લાગી રહ્યું છે કે જો આવતીકાલે મીન્સ કે ફ્રાઇડેના ટ્રેડિંગ સેશનમાં 1200 ઉપરની મોમેન્ટ રહેશે, ઉપરની બાજુ 1310, 1320 સુધીના ટાર્ગેટ બતાવી શકે છે. તો આઈ થિંક આજનું બ્રેકઆઉટ છે એ આજે જ આવશે. વોલ્યુમ અને પ્રાઇસ બંનેથી બ્રેકઆઉટ છે. 6% તેજી સાથે સ્ટોક ક્લોઝ થયો છે.
તો હજી અહીંથી 7-8% નીચે આવે તો ત્યારબાદ આપણે પાર્શિયલ પ્રોફિટ માટે વિચારી શકાય. જી ભારતીય શેર બજારને હાલના સમયમાં અસર કરી શકે તેવા મુદ્દા કયા કયા લાગી રહ્યા છે? બેઝિક આજે હમણાં 6 વાગ્યાથી આ મુદ્દાઓ ચાલુ થશે, જેમાં અમેરિકાના ઇન્ફ્લેશનના આંકડાઓ છે એ ખાસ માર્કેટના ફોકસમાં છે, કારણ કે ફેડનું જે આવતું ઇન્ટરેસ્ટ રેટનું ડિસિઝન છે અને આવતી જે પોલિસીનો આઉટલુક છે આના ઉપરથી નક્કી થશે. તો માર્કેટ અત્યારે ઇન્ફ્લેશન અમેરિકાનું ખાસ જોઈ રહ્યું છે. અમેરિકાની સેન્ટ્રલ બેંક ક્યારથી રેટ કટ ચાલુ કરે છે એનો સંપૂર્ણ આધાર છે. મીન્સ આપણે ઈચ્છે છે કે ECB, બેંક ઓફ ઇંગ્લેન્ડ આ બધા અત્યારે ફેડ પોલિસી પર વોચ કરી રહ્યા છે. સાથે આજે જે રાત્રે 11:30 આજે કઈ પોલિસીની મીટિંગ હતી એની મિનિટ્સ આવવાની છે, એટલે કે ફેડ મેમ્બર્સ જે છે ફેડરલ રિઝર્વના એમને શું ડિસ્કશન કર્યું હતું, એમનું આઉટલુક શું છે રેટને લઈ. તો આ બંને ફેક્ટર જે અમેરિકાના છે આજે ઘણા ઇમ્પોર્ટન્ટ છે. આવતીકાલે યુરોપિયન સેન્ટ્રલ બેંકની પોલિસી છે, આઈ થિંક આના ઉપર પણ ફોકસ રહેશે, જેમાં કોઈ રેટ કટને લઈને સંકેતો મળે છે કે નહીં. અને સાથે યુએસના મેક્રોસ પણ કાલે ઇવનિંગના આવવાના છે. મેજર ફોકસ ડોમેસ્ટિક કંપનીઓનું રહેશે, અર્નિંગ સિઝન પર રહેશે. શુક્રવારથી અર્નિંગ સિઝન ચાલુ થશે, TCSના પરિણામોથી ચાલુ થશે. આવતા સપ્તાહમાં ઇન્ફોસિસ, HCL, વિપ્રો જેવી કંપનીઓના ઇમ્પોર્ટન્ટ પરિણામો આવવાના છે. તો આ 2 સપ્તાહ મારા હિસાબે માર્કેટ છે એ મેક્રો પ્લસ રિઝલ્ટ આ બંને ઉપર વધારે ફોકસ રહી શકે છે. જી એક કોલર જોડાયા છે, નરેશભાઈ જોડાયા છે. નરેશભાઈ, આપનો પ્રશ્ન. હા, નમસ્કાર રવિભાઈ. મારી પાસે ટાટા મોટર DVR અને ટાટા મોટર DVR જૂના પડેલા છે, એમાં પ્રોફિટ થાય છે, અને હિસાબ સ્મોલ ફાઇનાન્સ બેંક. ઓકે, આઈ થિંક કે ટાટા મોટર DVR માં હોલ્ડ કરવું જોઈએ. આઈ થિંક કે ટાટા સમૂહના જેટલા મીન્સ કે સ્ટોક્સ છે તો ચાલી જ રહ્યા છે. આના ઉપરાંત જોઈએ તો ટાટા મોટર DVR નો એડેડ એડવાન્ટેજ એ છે કે જ્યારે ત્યારે ટાટા મોટર્સમાં વિલય થશે એના શેર હોલ્ડર્સને ઘણું પ્રીમિયમ છે. આઈ થિંક આ DVR તમને સારું પ્રીમિયમ અર્ન કરીને આપશે. ટાટા મોટરમાં કદાચ નિયર ટર્મની વોલ્ટાલિટી જોવા મળશે, પરંતુ આ શેરમાં થોડું કન્વિક્શન છે, અહીંયા હોલ્ડ કરો. આઈ થિંક જ્યારે ત્યારે આ કન્વર્ઝન થઈ જાય અને એકવાર તારી પાસે ટાટા મોટર આવી જાય એ બાદમાં આપણે વેચવાનો કોલ લઈશું, ત્યાં સુધી આ કંપનીમાં હોલ્ડ કરવું જોઈએ. સરપ્રાઈઝ એ છે કે આ વખતે કંપનીએ જે પ્રી ક્વાર્ટર નંબર્સ આપ્યા છે એ પ્રી ક્વાર્ટર નંબર્સમાં એમને JLR માર્જિન કે પછી JLR ના EBITDA વિશે કોઈ ચર્ચા નથી કરી. તો આ એક થોડું માર્કેટમાં કોઝ ઓફ કન્સર્ન રહેશે. મે મહિનામાં કંપની રિઝલ્ટ આપવાની છે એવું કંપનીએ લાસ્ટ પ્રેસમાં કીધું છે. તો આઈ થિંક આ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આપણે રિઝલ્ટ આસપાસ ફરીથી એકવાર એમાં કોલ લઈશું, પણ ઉપરની બાજુ હજી પણ અહીંથી 8-10% જગ્યા ટાટા મોટર DVRમાં બની રહી છે. હિસાબ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં હોલ્ડ કરો. આઈ થિંક કે ત્યાં 60 નો બેઝ જ્યાં સુધી બ્રેક ના થાય હોલ્ડ કરવું જોઈએ. નવો બેઝ એ છે અને ઉપરની બાજુ તમને 70 સુધીના ટાર્ગેટ મળે તો ત્યાં એકવાર આપણે એક્ઝિટ, પાર્શિયલ એક્ઝિટ માટે વિચારી શકાય. જી રવિભાઈ, શુક્રવારે માર્કેટ કેવું રહેશે અને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીના કયા લેવલ જોવા મળશે? 2-3 દિવસ ઇવેન્ટ ઘણી છે અને શુક્રવારે કોશિયસનેસ છે. આપણા TCSના પરિણામ પહેલા IT સેક્ટર પણ એક ઇમ્પોર્ટન્ટ ફોકસ રાખવાનું છે. અને જે રીતે બેન્કિંગ સ્ટોક આઉટ પરફોર્મ કરી રહ્યા છે અને જો આઈટીમાં થોડું પણ પ્રોફિટ બુકિંગ જેવું માહોલ દેખાય તો બેન્કિંગ સ્ટોક છે માર્કેટને પ્રોટેક્ટ કરશે. તો આઈ થિંક ફ્રાઈડેના ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. લેવલ સ્પેસિફિક 22,640 નો એક બેઝ બની ગયો છે. થોડું ઘટાડો મળે છે, વોલ્ટાલિટી મળે છે, તો 22,650 આસપાસ નિફ્ટીમાં ખરીદારીનો કોલ લેવો જોઈએ. સ્ટોપ લોસ નીચે 22,520 નો રાખવો જોઈએ. 22,870 સુધી ટાર્ગેટ નિફ્ટી બતાવી શકે છે. જ્યારે બેંક નિફ્ટીમાં કન્ડિશનલ કોલ રહેશે. જો 49,000 ઉપર બેંક નિફ્ટી ક્રોસ કરે ખરીદી કરવી જોઈએ. સ્ટોપ લોસ 48,820 અને ટાર્ગેટ 49,310 સુધીના બની શકે છે. જી, આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાંથી કોઈ કંપનીમાં આપનું રોકાણ ખરું? જે સ્ટોક અને ઇન્ડેક્સ વિશે ચર્ચા કરી છે ત્યાં મારું કોઈ પણ હોલ્ડિંગ નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ તમામ પોઝિશન હોઈ શકે છે. જી રવિભાઈ, આપ જોડાયા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે જોઈએ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ કેવું રહેશે શુક્રવારનું માર્કેટ. શુક્રવાર તારીખ 12/4/2024 રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિ છે. બજારનું ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર યોગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે બજારની ગણતરી મુજબ બજારની સંભાવના તેજી તરફી એટલે કે અપ ટ્રેન્ડ થતો જોવા મળે એવું લાગી રહ્યું છે. બજાર સમય સવારે 11 થી 12 દરમિયાન બજાર થોડુંક નકારાત્મક કે ધીમું રહે તેવું પણ બનવા જોગ છે. ફિલ્મ, એન્ટરટેનમેન્ટ,
ફૂડ, એફએમસીજી, એક્સપોર્ટ જેવા સેક્ટર વધુ પ્રભાવિત થાય, મુવમેન્ટ વધુ દેખાય તેવું બને. સિલ્વર, કોપર અને ગોલ્ડમાં પણ મુવમેન્ટ થોડીક વધુ રહે તેવું બને. સાંજે 8 થી 9 દરમિયાન બજારમાં ચહલ પહલ થોડીક વધે, કોઈ જગ્યાએ ક્ષણિક ઉછાળા પણ આવે તેવું પણ બનવા જોગ છે. ચણા, કપાસ, તલ, જવ, મગફળીમાં પણ મુવમેન્ટ થોડીક વધુ આવે, ચહલ પહલ વધુ દેખાય. બપોરે 1 થી 2 દરમિયાન બજારમાં અચાનક ગતિ વધી જાય, ચહલ પહલ વધે, પછી બજારમાં ટ્રેન્ડ બદલાય કે બજાર સુસ્ત બને તેવું પણ બનવા જોગ